Quick revision for section AB, 12th Commerce, English medium. Accountancy, chapter number 7, part 1, dissolution of partnership firm. Commerce Smart Education. MCQ. How many methods are there for dissolution of a partnership firm? Partnership firm માટેની કેટલી મેથડ છે ડિસોલ્યુશન માટેની? આન્સર ઇઝ 2. ફર્સ્ટ ઇઝ સિમ્પલ મેથડ, સેકન્ડ ઇઝ અંડર કોર્ટ ઓર્ડર. Second, which of the following account is opened to incorporate the accounting effect of assets and liabilities of the partnership firm at the time of dissolution? ડિસોલ્યુશન ટાઈમે તમે કયું એકાઉન્ટ ઓપન કરો છો કે જેમાં આપણે એકાઉન્ટિંગ ઇફેક્ટ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝની આપી શકીએ? આન્સર ઇઝ રિયલાઇઝેશન અકાઉન્ટ. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ રિયલાઇઝેશન એકાઉન્ટ? રિયલાઇઝેશન એકાઉન્ટ એ કયા ટાઈપનું એકાઉન્ટ છે? આન્સર ઇઝ real account. Which is the first payment made from the realization of assets at the time of the dissolution of firm? જ્યારે ફર્મનું ડિસોલ્યુશન કરીએ ત્યારે સૌપ્રથમ કયું પેમેન્ટ ચૂકવવામાં આવે છે? આન્સર ઇઝ ડિસોલ્યુશન એક્સપેન્સીસ. સૌપ્રથમ આપણે ડિસોલ્યુશન એક્સપેન્સીસ ચૂકવવું પડે. વિચ ઓફ ધ ફોલોઈંગ અમાઉન્ટ વિલ બી રિટર્ન એટ ધ ક્રેડિટ સાઇડ ઓફ રિયલાઇઝેશન એકાઉન્ટ? નીચેનામાંથી કઈ અમાઉન્ટ ક્રેડિટ સાઇડ રિયલાઇઝેશન એકાઉન્ટમાં લખવામાં આવે છે? વેન ધેર ઇઝ બેલેન્સ ઓફ ડેટર્સ 24,500 and bad debts reserve of 2,500 in the balance sheet at the time of the dissolution of a firm. જ્યારે ફર્મનું ડિસોલ્યુશન કરવાનું છે ત્યારે બેલેન્સ શીટમાં ડેટર્સ 24,500 એન્ડ બેડ ડેટ રિઝર્વ 2,500 છે. આમાંથી કઈ બેલેન્સ ક્રેડિટ સાઇડ રિયલાઇઝેશન એકાઉન્ટમાં લખવામાં આવે છે? આવું પૂછે છે. તો એના માટે તમારે વિચારવાનું ડેટર્સની જનરલ શું થાય? તો કે ડેટર્સની બેલેન્સ ડેબિટ હોય એને આપણે ક્રેડિટ કરવી પડે એટલે રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ એકાઉન્ટ. તો અહીંયા ડેટર્સ માટે રિયલાઇઝેશન એકાઉન્ટ છે એ ડેબિટ થાય છે, પણ આપણને અહીંયા ક્રેડિટ પૂછ્યું છે કે ક્રેડિટમાં શું લખાશે? બેડ ડેટ રિઝર્વ. તો આની જનરલ બનશે. બેડ ડેટ રિઝર્વ છે એની પણ ક્રેડિટ બેલેન્સ હોય, આપણે એને ક્યાં લઈ જવાના થાય? ડેબિટ. એટલે જનરલ થશે એની બેડ ડેટ રિઝર્વ ડીઆર ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ 2,500. રિયલાઇઝેશન એકાઉન્ટમાં 2,500 ક્રેડિટ સાઇડ લખવામાં આવશે. આન્સર ઇઝ બી 2,500. ટુ વિચ અકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ ઓફ જનરલ રિઝર્વ, વર્કમેન એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ, ક્રેડિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇઝ ટ્રાન્સફર એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન ઓફ ધ ફર્મ? જ્યારે પણ ફર્મનું ડિસોલ્યુશન કરવામાં આવે ત્યારે ક્રેડિટ બેલેન્સ જનરલ રિઝર્વ છે, વર્કમેન એક્સિડન્ટ કમ્પન્સેશન છે, પ્રોફિટ એન્ડ લોસ છે, એની ટ્રીટમેન્ટ શું કરવામાં આવે છે? તો આન્સર છે કે એ ક્લોઝ કરી અને પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં લઈ જવામાં આવે. તો આન્સર આવશે ડી, પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. ક્વેશ્ચન નંબર 2. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન વન સેન્ટેન્સ. વન લાઇનર ક્વેશ્ચન છે. એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. અહીંયા પ્રશ્નમાં પાર્ટનરશિપનું ડિસોલ્યુશન પૂછેલું છે. આ ખાસ રાખજો, પાર્ટનરશિપ ફર્મનું નહીં. પાર્ટનરશિપ, ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. When a partnership firm is not closed down due to retirement or death or insolvency of a partner, or due to admission of a new partner, or due to other reason, કે કોઈ પણ રીઝન હોય, રિટાયરમેન્ટ હોય, ડેથ હોય, ઇન્સોલ્વન્સી હોય, એડમિશન હોય, ત્યારે ફર્મ છે એ ક્લોઝ થતી નથી, ફર્મ છે એ ઓપન જ રહેશે. એટલા માટે ફર્સ્ટ લાઇનમાં કહે છે કે ફર્મ ઇઝ નોટ ક્લોઝડ, કે ફર્મ ક્લોઝ થશે નહીં, કોઈ પણ રીઝન હોય. ન્યૂ પાર્ટનરશિપ ઇઝ રિકન્સ્ટ્રક્ટ, કે નવો પાર્ટનર છે એડમિટ થાય, રિટાયરમેન્ટ થાય તો પાર્ટનરશિપ છે એ રિકન્સ્ટ્રક્ટ થશે. ઇટ ઇઝ કોલ્ડ ડિસોલ્યુશન ઓફ ઓલ્ડ પાર્ટનરશિપ. જે ઓલ્ડ પાર્ટનરશિપ હતી એનું શું થશે? ડિસોલ્યુશન થશે. એટલે એને કહેવાય ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ? ભાઈ પાર્ટનરશિપ ફર્મનું ડિસોલ્યુશન એટલે શું? બરાબર, ક્વેશ્ચનમાં હવે શું કહે છે? પાર્ટનરશિપ ફર્મનું ડિસોલ્યુશન એટલે ડિસોલ્યુશન ઓફ અ પાર્ટનરશિપ ફર્મ. આન્સર, when partnership firm loses its legal existence forever. પાર્ટનરશિપ ફર્મ છે એ લીગલ એક્ઝિસ્ટિંગ એટલે કે કાયદાકીય રીતે પોતે અસ્તિત્વ ગુમાવે. લૂઝ ઇટ્સ લીગલ એક્ઝિસ્ટિંગ ફોરએવર. ધીસ ઇઝ નો એઝ ડિસોલ્યુશન ઓફ અ પાર્ટનરશિપ ફર્મ. એટલે કે ફર્મ છે એ પોતે જ કાયદેસર અથવા કાયદાકીય રીતે બંધ જ થઈ જાય, ચાલુ જ ના રહે, એટલે પોતાનું અસ્તિત્વ ગુમાવે. એટલે કહે છે કે ધીસ ઇઝ નો એઝ ડિસોલ્યુશન ઓફ અ પાર્ટનરશિપ ફર્મ. ઇન બ્રીફ,
બ્રીફમાં સમજીએ. ધ પ્રોસેસ ટુ ક્લોઝ ડાઉન ધ ફર્મ એન્ડ ઇટ્સ બિઝનેસ ઇઝ કોલ્ડ ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. એટલે તમારી ફોર્મ જ તમે બંધ કરો છો, ક્લોઝ કરો છો, એને કહેવાય ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. થર્ડ, વોટ ઇઝ વોલ્યુન્ટરી ડિસોલ્યુશન? એને વોલ્યુન્ટરી ડિસોલ્યુશન કહેવાય. વેન ઓલ પાર્ટનર્સ એગ્રી ટુ ડિસોલ્વ ધ ફોર્મ, કે બધા પાર્ટનર એગ્રી થાય કે ફોર્મને આપણે ડિસોલ્વ કરવી છે. પાર્ટનરશિપ કેન બી ડિસોલ્વ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ, કે કોઈ પણ સમયે તે પોતાનું પાર્ટનરશિપ ફોર્મ છે એ ડિસોલ્વ એટલે કે બંધ કરી દે છે. ઇટ ઇઝ કોલ્ડ વોલ્યુન્ટરી ડિસોલ્યુશન. આને વોલ્યુન્ટરી ડિસોલ્યુશન કહેવાય. ફોર્થ, હુ હેઝ બિયર ડિસોલ્યુશન એક્સપેન્સીસ એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન ઓફ અ ફોર્મ. અહીંયા બિયર ડિસોલ્યુશન એક્સપેન્સીસ કીધું છે, એટલે જ્યારે પણ ફોર્મને આપણે બંધ કરવા જઈએ ત્યારે જે એક્સપેન્સીસ થાય અને ડિસોલ્યુશન એક્સપેન્સીસ કહેવાય, બરાબર છે. તો એ ટાઈમે ડિસોલ્યુશન ઓફ અ ફોર્મ એવું કહે છે કે હુ હેઝ ટુ બિયર ડિસોલ્યુશન એક્સપેન્સીસ એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન ઓફ અ ફોર્મ, કે એ એક્સપેન્સીસ છે એ કોણે ચૂકવવાનો હોય છે. જનરલી ધ ડિસોલ્યુશન એક્સપેન્સીસ હેઝ ટુ બી બોર્ન બાય ધ ફોર્મ, એ ફોર્મ દ્વારા જ ઊભું થાય છે, એ ફોર્મે જ ચૂકવવાનું હોય છે. એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન ઓફ અ ફોર્મ, કે ફોર્મ છે એ જે તે સમયે ચૂકવે છે. હાઉ વુડ યુ ડીલ વિથ ધ પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ શોન ઇન ધ બેલેન્સ શીટ એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન? જ્યારે તમે ફોર્મનું ડિસોલ્યુશન કરો છો એ ટાઈમે જે બેલેન્સ શીટમાં પ્રોવિડન્ટ ફંડ છે, શોન ઇન બેલેન્સ શીટમાં જે પ્રોવિડન્ટ ફંડ બતાય છે તેનું તમે શું કરશો? ડીલ વિથ ધ પ્રોવિડન્ટ ફંડ. આન્સર, પ્રોવિડન્ટ ફંડ ઇઝ લાયબિલિટીઝ, એ લાયબિલિટીઝ છે. ધેરફોર ધ બેલેન્સ ઓફ ધ ફંડ ઇઝ ક્રેડિટેડ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. તો હવે એની આપણે જનરલ બનાવીએ તો જનરલ શું થશે? પ્રોવિડન્ટ ફંડની બેલેન્સ છે એ ક્રેડિટ હોય, જ્યારે પણ ક્લોઝ કરીએ ત્યારે ઓપોઝિટ સાઈડ જાય એટલે શું થઈ જશે? ડેબિટ. એટલે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. આ એની ટ્રીટમેન્ટ. નેક્સ્ટ, હાઉ વુડ યુ ડીલ વિથ બેડ ડેટ્સ રિટર્ન વિચ ઇઝ રિટર્ન ઓફ અર્લિયર? રિટર્ન ઓફ એટલે કે અગાઉ તમે બેડ ડેટ્સ છે એ ક્લોઝ કરી નાખેલી, એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું હોય ડેટર્સનું, હવે રિટર્ન થાય છે, બેડ ડેટ શું થાય છે? રિટર્ન. તો પાસ્ટમાં તમે એ એકાઉન્ટ ક્લોઝ કરી નાખેલું છે એટલે તમારા બેલેન્સ શીટમાં એ એકાઉન્ટ નથી. હવે આપણને એ રિટર્ન એટલે કે આપણને મળે છે અમાઉન્ટ, બેડ ડેટ રિટર્ન અમાઉન્ટ મળે છે. તો આપણે શું કરશું? એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન ઓફ અ પાર્ટનરશિપ ફોર્મ, કે એ સમયે જ્યારે પાર્ટનરશિપ ફોર્મ ડિસોલ્યુશન થાય એ સમયે બેડ ડેટ્સ રિકવરી એટલે કે રિટર્ન મળે છે આપણને. વિચ ઇઝ રિટર્ન ઓફ અર્લિયર, જે અગાઉ માંડી વળેલું હતું, ઇઝ ટુ બી ક્રેડિટેડ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. તો રિયલાઇઝેશન એકાઉન્ટમાં આપણે એને ક્રેડિટ સાઇડ લખીએ છીએ. વિચારો એની જનરલ શું થાય? કેશ કમ્સ ઇન, તો કેશ એન્ડ બેંક એકાઉન્ટ ડીઆર ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ, એટલે રિયલાઇઝેશન એકાઉન્ટમાં આપણે ક્રેડિટ સાઇડ લખીએ છીએ. 7, એક્સપ્લેઇન ધ મિનિંગ ઓફ રિયલાઇઝેશન એકાઉન્ટ. તો રિયલાઇઝેશન એકાઉન્ટ શું છે એનું મિનિંગ બતાવવાનું છે આપણે. આન્સર, ઓન ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ ધ અકાઉન્ટ વિચ ઇઝ પ્રિપેર ટુ ઇન્કોર્પોરેટ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ટુ ડિસ્પોઝ ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ ધ ફર્મ ઇઝ નો એઝ રિયલાઇઝેશન એકાઉન્ટ. જ્યારે આપણે પાર્ટનરશિપ ફોર્મનું ડિસોલ્યુશન કરીએ છીએ ત્યારે આપણે એકાઉન્ટ બનાવીએ છીએ ઇનકોર્પોરેટ અકાઉન્ટ ટ્રીટમેન્ટ માટે, જેમાં આપણે ડિસ્પોઝ ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ ધ ફર્મ, કે જેમાં આપણે ડિસ્પોઝ કરવાનું છે અસેટ્સ અને લાયબિલિટીઝને, એના માટે જે એકાઉન્ટ બનાવવામાં આવે એને કહેવાય રિયલાઇઝેશન એકાઉન્ટ. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબ ધ મેથડ ઓફ ડિસોલ્યુશન ઓફ અ પાર્ટનરશિપ ફોર્મ. તો પાર્ટનરશિપ ફોર્મને ડિસોલ્યુશન કરવા માટેની કેટલી મેથડ છે? ધેર આર 2 મેથડ ઓફ ડિસોલ્યુશન ઓફ અ પાર્ટનરશિપ ફોર્મ. બે મેથડ છે. ફર્સ્ટ ઇઝ સિમ્પલ ડિસોલ્યુશન અને સેકન્ડ ઇઝ ડિસોલ્યુશન અંડર ધ કોર્ટ ઓર્ડર. 9, where will you record it? The payment of bill payable under the second method of realization account. તો રિયલાઇઝેશન એકાઉન્ટની પણ કેટલી મેથડ છે? તો રિયલાઇઝેશન એકાઉન્ટની પણ બે મેથડ છે. એના કોઈ ખાસ નામ નથી. પહેલી મેથડને ફર્સ્ટ મેથડ કહેવાય, બીજી મેથડને સેકન્ડ મેથડ કહેવાય. પણ ફર્સ્ટ મેથડ એન્ડ સેકન્ડ મેથડ એ રિયલાઇઝેશન એકાઉન્ટના નામ છે. અહીંયા આપણને એવું પૂછે છે કે બિલ્સ પેએબલ. તો બિલ્સ પેએબલ એની આપણે કઈ રીતે ઇફેક્ટ આપીએ જો સેકન્ડ મેથડથી રિયલાઇઝેશન એકાઉન્ટ બનાવવાનું હોય તો? આન્સર, અંડર ધ સેકન્ડ મેથડ ઓફ રિયલાઇઝેશન એકાઉન્ટ ધ પેમેન્ટ ઓફ બિલ પેએબલ ઇઝ ક્રેડિટેડ ટુ કેશ એન્ડ બેંક એકાઉન્ટ while its amount of difference is recorded to રિયલાઇઝેશન એકાઉન્ટ. પહેલાં તો સેકન્ડ મેથડ છે એમાં ટોટલી ફોર્મ છે સેલ કરવામાં આવતું નથી, એટલે ટોટલી ફોર્મની જે કંઈ પણ અસેટ છે એ બધી એકસાથે સેલ થતી નથી અને એકસાથે પણ પેમેન્ટ ચૂકવાતું નથી. સેકન્ડ મેથડમાં શું હોય તો કે સેકન્ડ મેથડ જે છે રિસોલ્યુશન એકાઉન્ટની રિયલાઇઝેશન એકાઉન્ટની સેકન્ડ મેથડ છે, જેમાં કોઈ એક અસેટ છે એને સેલ કરવામાં આવે, એમાઉન્ટ આવે આપણી પાસે એટલે એનું પેમેન્ટ છે ચૂકવવામાં આવે,
સેકન્ડ અસેટ છે એને સોલ્ડ કરવામાં આવે, જે કંઈ પણ અમાઉન્ટ આવે એને આપણે પેમેન્ટ જ્યાં ચૂકવવાનું છે ત્યાં ચૂકવીએ, એટલે કે પેમેન્ટ કરીએ આપણે. સેકન્ડ મેથડમાં બિલ પેએબલ, એટલે બિલ પેએબલ જે આપણે કરશું એ બિલ પેએબલનું એકાઉન્ટ આપણે ક્લોઝ કરવાનું હોતું નથી. બિલ પેએબલનું એકાઉન્ટ છે ઓપન રહેશે, એમાં જે પેમેન્ટ તમે ચૂકવશો એક ડેબિટ સાઇડ લખવામાં આવશે. બિલ પેએબલનું અકાઉન્ટ છે ઓપન રહેશે, બિલ પેએબલમાં જે પેમેન્ટ તમે ચૂકવશો, બિલ પેએબલ એટલે જે આપણી પાસે માંગે છે પૈસા, બરાબર, એ લોકોને આપણે પૈસા ચૂકવવાના છે. જે ચૂકવશું એ ડેબિટ સાઇડ લખશું, પછી એકાઉન્ટ ક્લોઝ કરશું એટલે જે ડિફરન્સ આવશે એ ડિફરન્સ જ આપણે રિયલાઇઝેશન એકાઉન્ટમાં લઈ જવાનું છે. અહીંયા રિયલાઇઝેશન એકાઉન્ટમાં બિલ પેએબલનું એકાઉન્ટ ક્લોઝ કરીને લઈ જવાનું નથી. અહીંયા ફક્ત ને ફક્ત બિલ પેએબલનું જે કાંઈ પણ પેમેન્ટ છે એ ચૂકવાઈ ગયા પછી, પેમેન્ટ અપાઈ ગયા પછી ક્લોઝ કરવાનું, અને પછી જે ડિફરન્સ વધે એ ડિફરન્સ આપણે લઈ જવાનું છે રિયલાઇઝેશન એકાઉન્ટમાં. એટલા માટે અહીંયા એવું કહે છે કે ધ પેમેન્ટ ઓફ બિલ પેએબલ ઇઝ ક્રેડિટેડ ટુ કેશ એન્ડ બેંક વાઇલ ઇટ્સ અમાઉન્ટ ઓફ ડિફરન્સ ઇઝ રેકોર્ડેડ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. જે ડિફરન્સ આવશે એ ડિફરન્સને જ આપણે રેકોર્ડ કરવાનું છે. થેન્ક યુ.